હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે તજવાળી ચા બનાવીશું. જે લોકો ડાયટિંગ કરતા હોય તે દૂધવાળી ચાના બદલે તજવાળી ચાનો યુઝ કરતા હોય છે. તો ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા આપણે નોર્મલ કોરાનું પાણી લીધેલું છે, ગોળ લીધેલો છે 2 ચમચી, તજનો પાવડર લીધેલો છે અને એક તજનો ટુકડો એકદમ નાનો લીધેલો છે અને લવિંગ લીધેલા છે 2 નંગ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં ગોળનો યુઝ કરેલો છે. તમે ગોળની જગ્યાએ હની મધનો પણ યુઝ કરી શકો છો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પાણી ગરમ મૂકી દઈશું. તો આપણે 1 કપ ચા બનાવીશું, તો આપણે 1 કપ પાણી એડ કરીશું. આ તજવાળી ચા હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે. તો પાણીને આપણે ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે ગોળ અને તજનો પાવડર એડ કરીશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે ગોળ એડ કરી દઈશું. ગોળ હેલ્થ માટે ખૂબ જ સારું છે. ડાયટિંગમાં લોકો ખાંડના બદલે ગોળ અને મધનો યુઝ કરતા હોય છે. એનાથી આપણે શરીર પણ વધતું નથી અને ગોળ શરીરને તાકાત પણ પૂરી પાડે છે. ત્યારબાદ તજનો પાવડર એડ કરીશું. અને તજ અને લવિંગ એડ કરીશું. આખા તજ અને લવિંગ. લવિંગ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. પણ લવિંગથી હમણાં શિયાળો છે તો ઘણા લોકોને શરદી અને ઉધરસ થતી હોય, તો આપણે લવિંગ એડ કરવાથી તેનાથી ઉધરસ અને શરદીમાં ઘણો ફેર પડે છે. બે મિનિટ આપણે ઉકળવા દઈશું. ઇમ્યુનિટી સિસ્ટમ વીક હોય તેના માટે આ તજવાળી ચા ખૂબ જ ફાયદો કરે છે. આનાથી શ્વાસ પણ એકદમ ફૂલાતો નથી. દોડતી વખતે જે લોકોને શ્વાસ ચડે છે તેના માટે આ ખૂબ જ ઉપયોગી છે. તો આપણી ચા ઉકળી ગઈ છે, આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી તજવાળી ચા. હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.